નમસ્તે. ઈ છાપુના વિડીયોમાં સિદ્ધાર્થ છાયા તમારું સ્વાગત કરે છે. વાત આપણે કરીશું કેન્દ્રીય કેબિનેટમાં આવનારા અથવા તો જેની શક્યતા છે એના ફેરફારની. જ્યારથી પેલું વંદા પાર્ટીનું જે આંદોલન ચાલુ થયું હતું એમાં ધર્મેન્દ્ર પ્રધાનને એટલે કે નીટનું જે પેપર ફૂટી ગયું એને કારણે એમને કાઢવાની વાત ચાલી રહી હતી. હવે ધર્મેન્દ્ર પ્રધાન તો જશે કે નહીં જાય એ એક પ્રશ્ન છે, પણ બીજા બે ધરખમ ફેરફાર થવા જઈ રહ્યા છે. અને આ ફેરફાર બહુ જલ્દીથી, કારણ કે નરેન્દ્રભાઈ પણ આવી ગયા છે વિદેશ પ્રવાસથી, એટલે હવે કદાચ આ જાપાનના વડાપ્રધાન જો આજે જતા રહેશે તો કદાચ કેન્દ્રીય ફેરફાર મંત્રીમંડળમાં રવિવાર સુધીમાં થાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે. તો જે બે મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે એમાંથી પહેલું આશ્ચર્યજનક નામ છે, આમ તો બંને નામ આશ્ચર્યજનક છે. પહેલું નામ છે નિર્મલા સીતારમણ. હવે એમનું કાર્ય, ભલે લોકો એવું કહેતા હોય કે નિર્મલાતાઈ આ ટેક્સ નાખ્યો, પેલો ટેક્સ નાખ્યો, મોંઘવારી પર કોઈ કાબુ નથી વગેરે વગેરે, પણ એમનું કામ કોઈ એવું નથી કે જેનાથી એમને ડ્રોપ કરવામાં આવે. એટલે કદાચ એવું થાય કે નિર્મલાતાઈને કોઈ બીજા ખાતાની જવાબદારી આપે અને નાણામંત્રી તરીકે કોઈ બીજા બને. તો આમાં બે નામ અત્યારે સામે આવી રહ્યા છે. એક તો છે શક્તિકાંતા દાસ, જે આરબીઆઈના પૂર્વ ગવર્નર રહી ચૂક્યા છે. એમનું બેકગ્રાઉન્ડ આર્ટ્સનું છે, તેમ છતાં એમણે આરબીઆઈને બહુ સફળ રીતના પોતાના કાર્યકાળ દરમિયાન ચલાવીને દેખાડી હતી. તો એ છે, પણ અત્યારે તો એ પ્રધાનમંત્રીના કાર્યાલયમાં સલાહકાર તરીકે છે. તો કદાચ એવું બને કે બે બ્યુરોક્રેટ્સ એટલે કે એસ જયશંકર અને શક્તિકાંતા દાસ બે મોટા એવા ખાતા જેની ઉપર મોટે ભાગે જે રાજકારણનું બેકગ્રાઉન્ડ હોય એ લોકોનું ધ્યાન હોય છે એમને રાખવામાં આવે છે. પણ જો બે આવા બ્યુરોક્રેટ, એક્સ બ્યુરોક્રેટ જો મૂકવામાં આવે તો કદાચ સંદેશ સારો ન જાય. તો કદાચ જો એ નહીં તો બીજું નામ જે પાક્કું છે અને એ છે પિયુષ ગોયલ. પિયુષ ગોયલ વચમાં પણ અરુણ જેટલીની ગેરહાજરીમાં ભારતના નાણાં મંત્રી રહી ચૂક્યા છે, એટલે એમનો અનુભવ છે અને એમણે એક સારું બજેટ પણ રજૂ કર્યું હતું, જેમાં 5 લાખની જે મર્યાદા છે એ પહેલીવાર ક્રોસ કરવામાં આવી હતી. તો એ છે અને એમનું બેકગ્રાઉન્ડ પણ નાણાં ક્ષેત્રનું છે. તો આ એક પોસિબિલિટી છે. પણ બીજું જે બહુ મોટી વાત છે એ છે રાજનાથસિંહ. હવે રાજનાથસિંહ છેલ્લા 12 વર્ષથી, એટલે કે જ્યારથી નરેન્દ્ર મોદી સરકાર છે ત્યારથી એ દેશના પહેલાં ગૃહમંત્રી અને પછી રક્ષા મંત્રી તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. પણ હવે ઉંમર થઈ રહી છે, એટલે હવે એમની ઉંમરને લાયક એમને કોઈ પદ આપવું પડે એવી શક્યતા ઊભી થઈ રહી છે. પણ આ રાજનાથસિંહને પહેલાં એમની ઈચ્છા પૂછવામાં આવશે, કારણ કે એક તો એ સિનિયર મોસ્ટ લીડર્સ બીજેપીમાંથી એક છે, એમાંથી એક છે. અને બીજું, નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના ઉમેદવાર બનાવવા માટે જે 2013-14માં જે કસરત ચાલી હતી ગોવામાં, એમાં એ અડીખમ રહ્યા તો નરેન્દ્રભાઈ આ ઉમેદવાર તરીકે પ્રસ્તુત થઈ શક્યા. એટલે એ વસ્તુ પણ નરેન્દ્રભાઈ આ વખતે પણ ધ્યાનમાં રાખશે. એટલે એવું હશે તો જો એમની ઈચ્છા નહીં હોય તો ના, પણ મોટે ભાગે એમને મનાવવામાં આવશે. તો આ વખતે અથવા નહીં તો આવતા વર્ષે રાજનાથસિંહ જશે અને એમને દેશના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવે આવા સમાચાર મળી રહ્યા છે. એટલે દેશના ગૃહમંત્રી, રક્ષામંત્રી, તો પછી એનાથી એક મોટું પદ રાજનાથસિંહને આપવું જોઈએ. તો એ કયું હોઈ શકે? તો એ રાષ્ટ્રપતિ પદ છે. આમ પણ બીજેપીની ઘણા બધા રાજ્યોમાં હવે સરકાર છે, લોકસભામાં તો બહુમત છે અને હવે તો રાજ્યસભામાં પણ બહુમત થઈ ગયો છે. લોકસભામાં બીજી પાર્ટીમાંથી લોકો આવી રહ્યા છે. તો એ રીતના જોઈએ તો રાજનાથસિંહ બહુ આરામથી જીતી જશે અને પછી જ્યારે 29માં ચૂંટણી આવશે ત્યારે રાષ્ટ્રપતિનો રોલ બહુ મહત્વનો રહેવાનો છે. તો આ રીતના એમને આપવામાં આવી શકે છે. આ ચર્ચા આપણે પૂરી કરીએ એ પહેલાં મને લાલકૃષ્ણ અડવાણી યાદ આવે છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી એવા બહુ સમાચાર હતા, અથવા તો ભાજપમાંથી કે પ્રેસમાંથી, મીડિયામાંથી, લોકોમાંથી, કે હવે તો અડવાણી જ રાષ્ટ્રપતિ બનશે, કારણ કે એમને મંત્રીમંડળમાં ઓફકોર્સ ન લેવાય, કારણ કે મોદી કરતાં સિનિયર છે.
પણ જો એ નહીં તો પછી રાષ્ટ્રપતિ, અને તો પછી રાજનાથસિંહને આ રીતના જો રાષ્ટ્રપતિ બનાવવામાં આવે તો જે એ વખતની ભૂલ તો નહીં કહું, પણ એ વખતે જે થોડું કાચું કપાયું હતું એ સુધારી શકાય, એવો સંદેશ લોકોમાં જઈ શકે છે. તો આવા સમાચાર અને આ પ્રકારના વિશ્લેષણ જો તમને ગમતા હોય તો એ છાપું ચેનલ જરૂર તમે સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને મિત્રોને સગા સંબંધીઓ સાથે શેર કરજો. ફરીથી મળીએ, ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.